શરદી ખાંસીની તકલીફ વધતા આપણે લાવવું પડ્યું હતું અને વેન્ટિલેટરની જરૂર બધી પડી. ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક હવે એકદમ સ્વસ્થ છે. અચ્છા સાહેબ, કેમ રિપોર્ટ કરવાની જરૂર પડી? તમને કયા સિમ્ટમ્સ એવા લાગ્યા કે રિપોર્ટ કરવો? જ્યારે બાળક એટિપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે, ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટિપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ. એ મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેટ નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી, તે જોતા બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી આઈસીયુમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે. બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું છે. સાહેબ, આરોગ્ય વિભાગની ટીમ પણ આવી, કઈ તપાસ કરવામાં આવી? શું હા, એમની જોડે મેં એ માહિતીને આદાન પ્રદાન કર્યું. બાળકને શું સિમ્ટમ હતા, આ વાયરસના પહેલા સાથે હોવાના કેટલી શક્યતાઓ છે, જે મેં જણાવ્યું એ કોઈ શક્યતાઓ નહીવત છે. ચાઇનાથી બાળકને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી કશું જ નથી. એટલે આ સાદો મેટાનિમો વાયરસ છે જે ઓલરેડી અમે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી જોતા આવતા હતા અને એના લીધે જ બાળકને આટલું ન્યુમોનિયા, માઇલ્ડ વેન્ટિલેટરની જરૂર પડી અને પછી બાળકને રિકવરી બી ફરજ મળી ગઈ છે. અમારા ત્યાં એક બાળક મેટાનિમો વાયરસનો સસ્પેક્ટેડ કેસ ત્યાં એડમિટ થયો હતો. બાળકને જે રૂટીન ફ્લૂમાં લક્ષણો હોય, શરદી ખાંસીને એવા લક્ષણો જણાતા હતા. આપણે એનો થ્રોટ સ્વેબનો રિપોર્ટ મોકલ્યો, જેમાં મલ્ટિપલ વાયરસીસ આપણે સ્કેન કરતા હોઈએ, જેમાં આપણે મેટાનિમો વાયરસ પોઝિટિવ આવ્યો હતો. આ